Hello everyone, this is Kalpesh Kapadia, Assistant Professor in Civil Engineering Department at Dr. Subhash Technical Campus. Welcome in the lecture series of Geotechnical Engineering. The subject offered by Gujarat Technological University in third semester of BE and having a subject code is 3130606. લાસ્ટ સેશનની અંદર આપણે ફેઝ ડાયાગ્રામ વિશે ઘણી બધી વાતો કરી હતી. ફેઝ ડાયાગ્રામમાં ખાસ કરીને 3 ફેઝ ડાયાગ્રામની વાત કરી હતી આપણે અને 2 ફેઝ ડાયાગ્રામની વાત કરી હતી. પણ 3 ફેઝ ડાયાગ્રામ ડ્રો કરતા હોઈએ એ પહેલાં આપણે ઘણા બધા એના એજપ્શન જોયા હતા. જેમ કે બધા પાર્ટિકલ છે સેમ સાઇઝના હોય છે અને બધાની ડેન્સિટી પણ સેમ હોય છે. સોઇલના જે પાર્ટિકલ્સ છે એ પાર્શિયલી ડ્રાય અને પાર્શિયલી સેચ્યુરેટેડ હોય છે. મોઇશ્ચર છે એ સોઇલ માસની અંદર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ થયેલો છે અને સોઇલ માસની અંદર રહેલી જે હવા છે એનું વજન હોતું નથી. એમાં આપણે ખાસ કરીને 3 અલગ અલગ ફેઝ ડાયાગ્રામ જોયા હતા. એમાં સૌથી પહેલો હતો પાર્શિયલી ડ્રાય અને પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલ માટે, કે જેમાં માટીના કણો હતા, ત્યાર પછી હવા હતી અને વોટરનું પણ પ્રમાણ હતું. આ હવા અને વોટરનું પ્રમાણ છે એ સોઇલના પાર્ટિકલની અંદર રહેલી જે જગ્યાઓ છે જેને આપણે વોઇડ કહીએ છીએ એ જગ્યાઓમાં હવા અને પાણી રહેલું છે. તો એના ફેઝ ડાયાગ્રામની વાત કરતા હોઈએ ત્યારે એનું ટોટલ વોલ્યુમ આપણે લીધું હતું, વોલ્યુમ ઓફ એર પ્લસ વોલ્યુમ ઓફ વોટર પ્લસ વોલ્યુમ ઓફ સોલિડ, કારણ કે અહીંયા 3 3 પ્રેઝન્ટ છે. પછી એવી જ રીતે આપણે એના વજનની વાત કરતા હોઈએ ત્યારે W બરાબર WA વેઇટ ઓફ એર પ્લસ વેઇટ ઓફ વોટર પ્લસ વેઇટ ઓફ સોલિડ્સ. પણ એઝ પર ધ એઝપ્શન્સ જે હવા છે એનું વજન 0 છે, તો WA એટલે કે વેઇટ ઓફ એર છે આપણું 0 થઈ જતું હતું. એટલે આપણો 3 ફેઝ જે ડાયાગ્રામ હતો એનું ટોટલ વેઇટ વધતું હતું, વેઇટ ઓફ વોટર પ્લસ વેઇટ ઓફ સોલિડ્સ. એવી જ રીતે 2 ફેઝ ડાયાગ્રામમાં ફૂલી ડ્રાય સોઇલ હોય તો એમાં આપણે વાત કરી હતી કે ભાઈ ફૂલી ડ્રાય સોઇલ હોય તો એનો મતલબ એવો કે જે પાર્ટિકલ્સની વચ્ચે રહેલી જે જગ્યાઓ છે એમાં પાણીનું પ્રમાણ હશે નહીં. એમાં ઓનલી ફોર કોણ હશે તો કે હવા, એર. તો એના આપણે વોલ્યુમની વાત કરી હતી. તો એનું આપણે ટોટલ વોલ્યુમ જો ફાઇન્ડ કરવું હોય તો V ઇઝ ઇક્વલ્સ ટુ VA પ્લસ VS, એટલે કે વોલ્યુમ ઓફ એર પ્લસ વોલ્યુમ ઓફ સોલિડ. એવી જ રીતે જો એના વજનની વાત કરવા જઈએ ટોટલ, તો W ઇઝ ઇક્વલ્સ ટુ WA પ્લસ WS, એટલે કે વેઇટ ઓફ એર પ્લસ વેઇટ ઓફ સોલિડ. પણ વેઇટ ઓફ એ છે એ 0 થઈ જશે, એટલે ફુલ્લી ડ્રાય પાર્ટિકલ્સનો જે ફેઝ ડાયાગ્રામ છે એનો વેઇટ આવશે W ઇઝ ઇક્વલ્સ ટુ WS, એટલે કે વેઇટ ઓફ સોલિડ્સ. એવી જ રીતે આપણે 3 ફેઝ ડાયાગ્રામની વાત કરી, બીજા 2 ફેઝ ડાયાગ્રામની વાત કરી હતી જે છે ફુલ્લી સેચ્યુરેટેડ હતો, એટલે કે સંતૃપ્ત પાણીથી ભરેલો, સંતૃપ્ત જે માટીના પાર્ટિકલ્સ છે એમાં વચ્ચે રહેલી જે જગ્યાઓ છે એ જગ્યામાં ખાલી પાણીનું જ પ્રમાણ હતું, ત્યાં હવા નહોતી. તો આપણે એનું વોલ્યુમ લેતા હતા ટોટલ VW પ્લસ VS, વોલ્યુમ ઓફ વોટર પ્લસ વોલ્યુમ ઓફ સોલિડ્સ. એવી જ રીતે એના વજનની વાત કરીએ તો W ઇઝ ઇક્વલ્સ ટુ WS પ્લસ WW, એટલે કે વેઇટ ઓફ વોટર પ્લસ વેઇટ ઓફ સોલિડ્સ. આ હતી આપણા ફેઝ ડાયાગ્રામની વાતો. આજના લેક્ચરમાં આપણે સમજવા જઈ રહ્યા છીએ ફંડામેન્ટલ ડેફિનેશન્સ. હવે ઘણી બધી ડેફિનેશન્સ આ ચેપ્ટરમાં આવે છે, 13 થી 14 જેટલી. આની પહેલાં મેં તમને વાત કરી હતી કે આ ચેપ્ટર છે ખૂબ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. એક્ઝામની દ્રષ્ટિએ જોવા જઈએ તો 14 માર્ક જેટલું પૂછાય છે
અને એ પણ મેં તમને વાત કરી હતી કે આમાં ટોટલ 4 વસ્તુ આવશે. પેલું આપણે ફેઝ ડાયાગ્રામ જોયા એ, બીજું જોવા જઈ રહ્યા છીએ ફંડામેન્ટલ ડેફિનેશન્સ, ત્રીજા આપણે જોશું ડેરિવેશન્સ, અને લાસ્ટમાં આવશે એના એક્ઝામ્પલ્સ. પણ એ મેં તમને કીધું હતું કે આ જે એક્ઝામ્પલ્સ, ડેરિવેશન, ડેફિનેશન્સ અને સોઇલનો જે ફેઝ ડાયાગ્રામ છે એ બધા એકબીજા ઉપર આધારિત છે. તમને એક્ઝામ્પલ સોલ્વ કરવો હશે તો તમને ફેઝ ડાયાગ્રામ આવડવો જરૂરી છે, ડેફિનેશન પણ આવડતી હોવી જરૂરી છે, અને ડેરિવેશન પણ આવડતા હોવા જરૂરી છે. એવી જ રીતે આજે આપણે સમજવાના છીએ અલગ અલગ ડેફિનેશન્સ. તો જો ડેફિનેશન્સને આપણે સમજવી હોય તો આપણને ફેઝ ડાયાગ્રામ છે એ મગજમાં હોવો જરૂરી છે, અને સમજાઈ ગયેલો ખાસ તો હોવો જરૂરી છે. ઇમેજિનેશન પાવર હોવો આપણી પાસે જરૂરી છે. કે સોઇલનો નમૂનો હું એમ કહું કે ફૂલી સેચ્યુરેટેડ છે, પાર્શિયલી ડ્રાય અને પાર્શિયલી સેચ્યુરેટેડ છે, તો તમને ખબર પડી જવી જોઈએ કે એક ગ્લાસમાં આપણે સોઇલના પાર્ટિકલ ભરેલા છે, એ સોઇલના પાર્ટિકલની વચ્ચે ઘણી બધી જગ્યાઓ છે, અને જગ્યાઓમાં ક્યાંક હવા છે અને ક્યાંક પાણીનું પ્રમાણ છે. એવી જ રીતે ફૂલી ડ્રાય હોય તો એક ગ્લાસમાં સોલિડ્સ ભરેલા છે, માટીના કણો ભરેલા છે, એમાં ક્યાંય પાણીનું પ્રમાણ નથી, એની વચ્ચે જે રહેલી જગ્યાઓ છે એમાં હવાનું પ્રમાણ છે. એવી જ રીતે ફૂલ્લી સેચ્યુરેટેડ જો કોઈ સેમ્પલ હોય તો એક ગ્લાસમાં માટીનું સેચ્યુરેટેડ સેમ્પલ ભરેલું હોય તો એમાં માટીના જે પાર્ટિકલ્સ છે એની વચ્ચે રહેલી જે જગ્યાઓ છે એમાં ખાલી પાણીનું જ પ્રમાણ હશે, એમાં હવા હશે નહીં. તો સમજવા જઈ રહ્યા છીએ આપણે ડેફિનેશન નંબર 1, and that is water content. વોટર કન્ટેન્ટને મારે ડિફાઇન કરવું હોય તો કેવી રીતે કરી શકું? તો અહીંયા ડેફિનેશન આપેલી છે કે વોટર કન્ટેન્ટ is defined as the ratio of weight of water to the weight of solids. એટલે કે weight of water to the weight of solid, પાણીનો વજન અને એના છેદમાં સોલિડ જે છે એનો વજન, અને આપણે એને સ્મોલ ડબલ્યુથી ડિનોટ કરશું. તો આપણો ફોર્મ્યુલા એવો કંઈક થશે કે WW અપોન WS, એટલે કે વેઇટ ઓફ વોટરના છેદમાં વેઇટ ઓફ સોલિડ. હવે એનો આપણે કન્ટેન્ટ, એની માત્રા ફાઇન્ડ કરવી છે, એટલે પર્સન્ટેજમાં ઇન્ટુ 100. બાજુમાં બીજી આપેલી છે WW અપોન WD. હવે જો ખબર હોવી જોઈએ કે WW એટલે કે W મેન જે છે એ વેઇટનો W છે, બધી જગ્યાએ જે W મેન હશે એ વેઇટનો છે, અને એની નીચે જે આપેલો છે WW, જે W સ્મોલ છે એ છે વોટરનો, વોટર કન્ટેન્ટ જે આપણે ફાઇન્ડ કરવાનું છે, અને અહીંયા આપણે છે W એ છે વોટરનો. તો બીજી બાજુ છેદમાં WD આપેલો છે, બીજું કાંઈ નથી. WS એટલે કે વેઇટ ઓફ સોલિડ. સોલિડને હું ડ્રાય સોલિડ પણ કહી શકું, WD પણ કહી શકું, ડ્રાય પાર્ટિકલ્સ પણ કહી શકું, કારણ કે એમાં બીજું કંઈ સાથે નથી. એટલે WD જે છે એ છે વેઇટ ઓફ ડ્રાય સોઇલ, અથવા તો એને હું લખી શકું WD અથવા તો WS, કોઈ પણ લખી શકું, એને ઇન્ટુ 100. એટલે કે વોટર કન્ટેન્ટ ઇઝ ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ વેઇટ ઓફ વોટરના છેદમાં વેઇટ ઓફ સોલિડ. હવે મારે કેવી રીતે, હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે હું બહારથી માટીનો નમૂનો લાવ્યો છું, મારે એનું વોટર કન્ટેન્ટ એમાં કેટલું છે એ ફાઇન્ડ કરવું છે. તો એના માટે મારે શું કરવું પડશે? તો કે પહેલાં હું સેમ્પલ લઈ આવ્યો ફિલ્ડ ઉપરથી. સેમ્પલ લઈને આપણે આવ્યા પછી આપણે એનો વજન કરી લેવાનો. શું કરવાનું છે? એનો વેઇટ કરી લેવાનો છે. હવે માટીનો વજન કર્યો, વજન મળ્યો મને 100 ગ્રામ રાખીએ, 100 ગ્રામ મને વજન મળ્યો. હવે એને સેમ્પલરમાં મેં એ માટીને રાખી દીધી, માટીને અંદર નાખી દીધી. હવે તમારે સેમ્પલને ઓવનમાં મૂકવાનું છે 24 કલાક માટે, જેનું તમારે ટેમ્પરેચર રાખવાનું છે 105 થી 110 અંશ સેલ્સિયસ જેટલું. હવે 24 કલાક પછી, એટલે કે બીજા દિવસે મારે સેમ્પલ બહાર કાઢી અને એમાં જે માટી છે એનો મારે વજન કરવાનો છે.
ધારો કે એ માટીનો વજન આવ્યો છે 80 ગ્રામ, તો એનો મતલબ એવો કે કાલે જ્યારે માટી લાવ્યા હતા ત્યારે 100 ગ્રામ હતી, આજે 80 ગ્રામ થઈ ગઈ. અને 80 ગ્રામ થઈ ગઈ છે એ કેવી કે એકદમ સૂકી થઈ ગઈ છે, ઓવનમાં મૂકી હતી એટલે. તો એમાંથી 20 ગ્રામનો ઘટાડો થયો. એનો મતલબ કે એમાં 20 ગ્રામ જેટલું પાણી હતું. તો મને WW મળી ગયું. WW એટલે કે વેઇટ ઓફ વોટર. તો કે સેમ્પલમાં વેઇટ ઓફ વોટર કેટલું હતું? તો કે 20 ગ્રામ. એને ડિવાઈડ બાય વેઇટ ઓફ સોલિડ. હવે એમાં સોલિડના પાર્ટિકલ કેટલા હતા? તો કે 80 ગ્રામ. તો 20/80 80 × 100 એ કરો એટલે તમને વોટર કન્ટેન્ટ છે મળી જાય. ત્યાર પછી બીજી ડેફિનેશન છે આપણી બલ્ક ડેન્સિટી. હવે બલ્ક ડેન્સિટી એક ફિલ્ડ સેમ્પલ ઉપરથી તમને બલ્ક ડેન્સિટી મળે. જોઈએ પહેલાં એની ડેફિનેશન. તો બલ્ક ડેન્સિટી ઇઝ ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ total weight of solids to the total volume of solid. અને એનો યુનિટ આવશે કિલોગ્રામ પર મીટર ક્યુબ અથવા તો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે એ કેવી રીતે આપને મળે? તો સિમ્પલ વસ્તુ છે. સેમ્પલ બહારથી તમે લાવો છો એનું ટોટલ વેઇટ, અને સેમ્પલ તમે શેમાં લાવો છો, બરાબર, એ લેવા માટે તમે જે એપરેટસ ત્યાં લઈ જાઓ છો એનું વોલ્યુમ, અથવા તો એ સેમ્પલ છે જે માટીનો સેમ્પલ એ તમે જેમાં ભર્યો હોય એટલે માટીનો તમે વોલ્યુમ લઈ લ્યો તો પણ ચાલે. એટલે કે માટીનો ટોટલ વજન અને માટીનું વોલ્યુમ એ બંનેનો રેશિયો કાઢું એટલે મને મળશે બલ્ક ડેન્સિટી ગેમા બી. આ યાદ રાખવું જરૂરી છે. આ બધા જે ફોર્મ્યુલાસ છે યાદ રાખવા જરૂરી છે. પહેલું હતું આપણું વોટર કન્ટેન્ટ, એટલે કે સ્મોલ w. સ્મોલ w ઇઝ ઇક્વલ્સ ટુ WW/WS અથવા WW/WD × 100. એવી જ રીતે બલ્ક ડેન્સિટી ગેમા બી. ગેમા એટલે ડેન્સિટી છે અને બી એટલે કે બલ્ક. આ યાદ રાખજો. બી એટલે બલ્ક, ગેમા એટલે ડેન્સિટી. ગેમા બી એટલે કે બલ્ક ડેન્સિટી. તો એ થશે W/V. ટોટલ વેઇટના છેદમાં ટોટલ વોલ્યુમ ઓફ ધ સોલિડ. ત્યાર પછી ત્રીજી જે આપણી ડેફિનેશન છે એ છે ડ્રાય ડેન્સિટી. તો આનો મારે સિમ્બોલ આપવો હોય તો ડેન્સિટી એટલે ગેમા, ડ્રાય એટલે કે ડી. તો જોઈએ સૌથી પહેલાં એની ડેફિનેશન્સ. તો કે ડ્રાય ડેન્સિટી ઇઝ ડિફાઇન એઝ ધ વેઇટ ઓફ ડ્રાય સોલિડ ટુ ધ ટોટલ વોલ્યુમ. એનો પણ યુનિટ આવશે કિલોગ્રામ પર મીટર ક્યુબ અથવા તો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે બલ્ક ડેન્સિટીમાં કેવું હતું કે બલ્ક ડેન્સિટીમાં આપણે ફિલ્ડ ઉપરથી સેમ્પલ લઈએ ને એનો ટોટલ વેઇટ ત્યાં ને ત્યાં લઈ લેવાનો અને એનો વોલ્યુમ લઈ લેવાનો. પણ ડ્રાય ડેન્સિટીમાં શું છે? તો કે ભાઈ ડ્રાય ડેન્સિટીમાં ડ્રાય વાત આવી. ડ્રાય એટલે ખાલી આપણે સૂકી માટે જ લેવાની થશે. એટલે ઓવનમાંથી આપણે જ્યારે સેમ્પલ કાઢીએ ને ત્યારે જે વજન મળ્યું હોય ને આપણે, બરાબર, એ ઓવનમાંથી સેમ્પલ કાઢીએ અને જે માટીનું વજન મળે ને એ માટી અહીં લખવાની થશે આપણે. WD એટલે કે વેઇટ ઓફ ડ્રાય સોઇલ અને એનું ટોટલ વોલ્યુમ. એટલે કે ડ્રાય ડેન્સિટી એટલે શું? તો કે રેશિયો કેનો? તો કે ડ્રાય સોઇલ અથવા તો ડ્રાય સોલિડ્સ ટુ ધ ટોટલ વોલ્યુમ. ત્યાર પછી નંબર 4 છે સેચ્યુરેટેડ ડેન્સિટી. હવે ડેન્સિટી એટલે ગેમા અને સેચ્યુરેટેડનો શોર્ટ આપ્યું છે SAT, SAT. શરૂઆતના જે 3 વર્ડ છે લઈ લીધા SAT. તો ગેમા SAT એટલે કે સેચ્યુરેટેડ ડેન્સિટી ઇઝ ઇક્વલ્સ ટુ WSAT / VSAT. એટલે કે the saturated density is defined as the bulk density of soil when it is fully saturated. એટલે કે જ્યારે સોઇલનું સેમ્પલ તમે લાવો
તમે ફિલ્ડ ઉપર સોઇલનું સેમ્પલ લ્યો છો અને ત્યારે એ ફૂલી સેચ્યુરેટેડ હોય સેમ્પલ, તો ત્યારે એનો ટોટલ વજન અને એના છેદમાં એનું ટોટલ વોલ્યુમ. અથવા તો એમ પણ કહી શકો કે ધ સેચ્યુરેટેડ ડેન્સિટી ઇઝ ડિફાઇન એઝ ધ વેઇટ ઓફ સેચ્યુરેટેડ સોલિડ્સ ટુ ધ વોલ્યુમ ઓફ સેચ્યુરેટેડ સોલિડ્સ. બે રીતે તમે આ ડેફિનેશનને વર્ણવી શકો. એનો પણ યુનિટ કિલોગ્રામ પર મીટર ક્યુબ છે અથવા તો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. એટલે આ ડેફિનેશનને આપણે બે રીતે બોલી શકીએ કે રેશિયો ઓફ વેઇટ ઓફ સેચ્યુરેટેડ સોઇલ ટુ ધ વોલ્યુમ ઓફ સેચ્યુરેટેડ સોઇલ, અથવા તો બલ્ક ડેન્સિટી ઓફ સોઇલ વેન ઇટ ઇઝ ફુલી સેચ્યુરેટેડ. કારણ કે બલ્ક ડેન્સિટીમાં શું હતી આપણું ફોર્મ્યુલા? W/V હતું, એટલે કે ટોટલ વેઇટ અપોન ટોટલ વોલ્યુમ, બરાબર. પણ અહીંયા ખાલી થોડુંક અલગ છે કે જ્યારે સેચ્યુરેટેડ અવસ્થામાં હોય ત્યારે આપણે બલ્ક ડેન્સિટી જે થતી હોય એ અહીં લખવાની થાય, W સેટ ડિવાઇડ બાય V સેટ. ત્યાર પછી સબમર્જ ડેન્સિટી એટલે ગેમા. સબમર્જના 3 વર્ડ લઈ લીધા, SUB, ગેમા, SUB. હવે સમજો ડેફિનેશન. When the soil exists below water, it is in a submerged condition. હવે સોઇલ છે ને એ વોટરની બિલો પોર્શનમાં રહે છે અત્યારે, એવું કહેવા માગે છે. અને એ ડૂબી ગયેલી, સબમર્જ એટલે ડૂબેલું. ઇટ ઇઝ ઇન એ સબમર્જ કન્ડિશન, અત્યારે ડૂબેલી અવસ્થામાં છે. વેન એ વોલ્યુમ ઓફ સોઇલ સબમર્જ ઇન વોટર, જ્યારે એ સોઇલનું વોલ્યુમ જે છે એ વોટરમાં જ્યારે તમે એને ડૂબાડતા હો, સબમર્જ કર્યું હોય અથવા તો કરતા હો, ઇટ ડિસ્પ્લેસીસ એન ઇક્વલ વોલ્યુમ ઓફ વોટર. એટલે કે એ વોલ્યુમના જે વોટરનું વોલ્યુમ છે એના જેટલું જે ડિસ્પ્લેસ થશે, નીચે વોલ્યુમ છે ડિસ્પ્લેસ થશે. તો આવા સમયે થસ ધ નેટ વેઇટ ઓફ સોઇલ વેન સબમર્જ ઇઝ રિડ્યુસ. તો આવા સમયે શું થાય કે ત્યારે છે ને કોઈ પણ વસ્તુ જોજો તમે, જ્યારે ડૂબતી હોય ને ત્યારે છે ને એનું જે વોલ્યુમ હોય ને એ વોટરના વોલ્યુમની જેમ એક્ટ કરવા માંડે, એના જેટલું જ વોલ્યુમ થઈ જાય. એટલે એના વજન, કોઈ પણ વસ્તુનો વજન હોય ને વજનમાં થોડો ઘટાડો થાય. તો આને કહેવામાં આવે છે સબમર્જ ડેન્સિટી. તો એની ફોર્મ્યુલા થશે ગેમા સબ ઇઝ ઇક્વલ્સ ટુ WD સબ. WD એટલે કે વેઇટ ઓફ ડ્રાય સોઇલ. ડ્રાય સોઇલને આપણે ડૂબાડતા હોઈએ ને એવું વજન. WD સબ એટલે કે ડ્રાય સોઇલને ડૂબાડતા હોય એવું વજન, ડિવાઈડ બાય ટોટલ વોલ્યુમ. આને તમે બીજી રીતે પણ લખી શકો કે ભાઈ ધ સબમર્જ ડેન્સિટી ઓફ ધ સોઇલ ઇઝ ડિફાઇન એઝ ધ સબમર્જ વેઇટ પર યુનિટ ઓફ ટોટલ વોલ્યુમ. એટલે કે સબમર્જ સોઇલ છે એનું વેઇટ ડિવાઈડ બાય ટોટલ વોલ્યુમ, એને કહેશો તમે સબમર્જ ડેન્સિટી. કોઈ પણ સોઇલનો માસ હોય એને જ્યારે તમે ડૂબાડતા હોય, બરાબર, અને એ ડૂબાડતા હોય એ સ્થિતિમાં શું થાય તો કે એનું વોલ્યુમ છે એ વોલ્યુમ ઓફ વોટર જેટલું થઈ જાય અને એટલું જ ડિસ્પ્લેસ થાય. જ્યારે ડિસ્પ્લેસ થતું હોય ત્યારે શું થાય તો કે એવા સમયમાં જે સબમર્જ કોઈ પણ પદાર્થ હોય અથવા તો આપણી સોઇલ છે જે સબમર્જ કરતા હોય ત્યારે એના વજનમાં થોડો ઘટાડો થાય, એને કહેવામાં આવે સબમર્જ ડેન્સિટી. ત્યાર પછી છે ડેન્સિટી ઓફ સોલિડ, ગેમા S. The density of solid is defined as the ratio of total weight of solid to the total volume of solid. હવે અહીંયા વાત કરવાની છે ડેન્સિટી ઓફ સોલિડ. ડેન્સિટી એટલે ગેમા એઝ ઇટ ઇઝ, એને આપણે સંજ્ઞાની વાત કરતા હોય સિમ્બોલની, અને સોલિડનો S એટલે કે ગેમા S. તો અહીંયા ઘણું આપણે લેવાનો છે ડિફરન્સ, રેશિયો. તો કે રેશિયો ઓફ ધ ટોટલ વેઇટ ઓફ સોલિડ. ટોટલ વેઇટ ઓફ સોલિડ જે છે, સોલિડ જે છે એનો ટોટલ વેઇટ એટલે કે WS ડિવાઈડ બાય ધ ટોટલ વોલ્યુમ ઓફ સોલિડ એટલે કે VS. કારણ કે 3 ફેઝ ડાયાગ્રામમાં મારે ખાલી ડેન્સિટી ઓફ સોલિડની વાત કરવી હોય ત્યારે પહેલાં બીજા બે વસ્તુઓ જે છે એર અને વોટરની એક બાજુ મૂકી દેવા પડે. પર્ટિક્યુલર મારે વાત કરવી હોય ખાલી સોલિડની, એટલે WS વેઇટ ઓફ સોલિડ ના છેદમાં વોલ્યુમ ઓફ ધેટ સોલિડ. ત્યાર પછી સ્પેસિફિક ગ્રેવિટી હે G.
આમ તો તમે સ્પેસિફિક ગ્રેવિટી વિશે બધા જાણતા હશો. The specific gravity is defined as the ratio of unit weight of solid to the unit weight of water. કોઈ પણ વસ્તુની સ્પેસિફિક ગ્રેવિટી આપણે ફાઇન્ડ કરવી હોય તો આપણે જનરલી વોટરના સંદર્ભમાં એની સ્પેસિફિક ગ્રેવિટી ફાઇન્ડ કરતા હોઈએ છીએ, અને ગેમા ડબલ્યુ છે ઓલવેઝ 1 હોય. એટલે કોઈ આપણે અહીંયા વાત કરવી છે સોઇલની, તો સ્પેસિફિક ગ્રેવિટી છે એ કોનો રેશિયો છે, તો કે ગેમા એસ, ડેન્સિટી ઓફ સોલિડ ટુ ધ ડેન્સિટી ઓફ વોટર, એને કહેશું સ્પેસિફિક ગ્રેવિટી, અને એને આપણે ડિનોટ કરશું જીથી, કેપિટલ જી. ત્યાર પછી વાત કરવી છે વોઇડ રેશિયો એટલે કે ઈ. હવેની જે 2 થી 3 ડેફિનેશન આવશે ને, આમ તો બધી મોસ્ટ ટાઈમ છે, પણ આ વોઇડ રેશિયો, પોરોસિટી અને બીજી ડેફિનેશન ડિગ્રી ઓફ સેચ્યુરેશન, આ બધી છે ને એ ગવર્મેન્ટ એક્ઝામમાં ઘણી બધી વખત બહુ પૂછાય છે. અને 2-3 ડેફિનેશન એક સાથે પૂછેલી હોય એટલે તમને થોડું ટ્વિસ્ટ જેવું લાગે, અથવા તો તમે થોડી ભૂલ કરી દો. પણ ખાસ સમજો, વોઇડ રેશિયો તો કે ઇટ ઇઝ ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ વોલ્યુમ ઓફ વોઇડ્સ ટુ ધ વોલ્યુમ ઓફ સોલિડ્સ. વોઇડ રેશિયો મારે કાઢવો હોય તો આપણી પાસે તમને ખબર હતી 3 ફેઝ ડાયાગ્રામ હતો, એમાં આપણું વોઇડ કોણ થતું હતું, તો કે 3 ફેઝમાં કોણ હતું વોઇડમાં, તો કે વોટર અને એર, એ આપણો વોઇડ હતો. હવે મારે રેશિયો કાઢવો હોય કે વોઇડનો રેશિયો કેટલો છે, તો સોલિડ પાર્ટિકલને સાથે મારે એને લેવું પડે. સેમ્પલમાં VV/VS એટલે કે વોલ્યુમ ઓફ વોઇડ ટુ ધ વોલ્યુમ ઓફ સોલિડ કરું તો મને એનો વોઇડનો રેશિયો મળે, કે સેમ્પલમાં વોઇડનો રેશિયો કેટલો હતો, કેટલા પ્રમાણમાં વોઇડ રહેલું હતું. તો સિમ્પલ ફોર્મ્યુલા, અને એના ડિનોટ કરેલું છે થી, સ્મોલ e. E ઇઝ ઇક્વલ્સ ટુ VV/VS. VV એટલે વોલ્યુમ ઓફ વોઇડ્સ ટુ ધ વોલ્યુમ ઓફ સોલિડ્સ. સેમ ટુ સેમ એવી રીતે પોરોસિટી N. પોરોસિટી મીન્સ છિદ્રાળુતા, ગુજરાતીમાં કહેવા જઈએ તો ઇટ ઇઝ ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ ધ વોલ્યુમ ઓફ વોઇડ ટુ ધ ટોટલ વોલ્યુમ. હવે મારે પોરોસિટી ફાઇન્ડ કરવી હોય ને, તો જે આપણું વોઇડ્સનું જે વોલ્યુમ હતું ને એના છેદમાં આપણે ટોટલ વોલ્યુમ મૂકીએ અને એનું પર્સન્ટેજ કાઢીએ ને એટલે આપણને પોરોસિટી મળે, કે આ સેમ્પલની પોરોસિટી આટલા ટકા છે. એટલે N ઇઝ ઇક્વલ્સ ટુ VV/V ઇન્ટુ 100. ત્યાર પછી ડિગ્રી ઓફ સેચ્યુરેશન, આને ખાસ સમજો. SR, ડિગ્રી ઓફ સેચ્યુરેશન જે છે એને ડિનોટ કરેલું છે SR થી. હવે એની ડેફિનેશન પહેલાં જોઈએ. તો ડિગ્રી ઓફ સેચ્યુરેશન એટલે કે સંતૃપ્તતા છે ને એનું પ્રમાણ કેટલું છે એ આપણે અહીંયા માપવાનું છે ડિગ્રી ઓફ સેચ્યુરેશનમાં. જોઈએ ડેફિનેશન. તો ડિગ્રી ઓફ સેચ્યુરેશન ઇઝ ધ રેશિયો ઓફ ધ વોલ્યુમ ઓફ વોટર ટુ ધ વોલ્યુમ ઓફ વોઇડ્સ. હવે સંતૃપ્તતાનું પ્રમાણ મારે કાઢવું હતું, તો કેવી રીતે કાઢવું, તો કે મને ભાઈ વોલ્યુમ ઓફ વોઇડ મારી પાસે હોય, બરાબર, એ વોલ્યુમ ઓફ વોઇડમાં મારે ખાલી વોટરનું જ મારે પ્રમાણ જોતું હોય તો શું કરવું પડે, તો કે ભાઈ SR ઇઝ ઇક્વલ્સ ટુ VW એટલે કે વોલ્યુમ ઓફ વોટર ટુ ધ VV એટલે કે વોલ્યુમ ઓફ વોઇડ. એટલે કે ડિગ્રી ઓફ સેચ્યુરેશન ઇઝ ધ રેશિયો ઓફ ધ વોલ્યુમ ઓફ વોટર ટુ ધ વોલ્યુમ ઓફ વોઇડ્સ. વોલ્યુમ ઓફ વોટર અને વોલ્યુમ ઓફ વોઇડ્સના જે રેશિયો છે એને કહેવામાં આવે છે ડિગ્રી ઓફ સેચ્યુરેશન. ચાલો હવે હું એમ કહું કે ઇફ વોઇડ ઇઝ ફુલ્લી સેચ્યુરેટેડ, કે જે વોઇડ છે સોઇલના એ ફુલ્લી સેચ્યુરેટેડ છે, તો એનો મતલબ એવો કે VVની જગ્યાએ હું VW લખી શકું, અથવા તો VWની જગ્યાએ VV લખી શકું, કારણ કે આપણા વોઇડમાં કોણ છે, ફુલ્લી વોટર.
એટલે વીની જગ્યાએ હું શું લખી શકું? VW. તો ઉપરની આપણી એસઆરની ફોર્મ્યુલા છે એમાં VWની જગ્યાએ VV મૂકું તો VVના છેદમાં VV થાય. એટલે શું થશે? ત્યાં વધશે ખાલી 1, બંને કેન્સલ થઈ જશે VV, એટલે એસઆર થઈ જશે 1. એનો મતલબ કે જ્યારે સોઇલનું સેમ્પલ છે ફૂલી સેચ્યુરેટેડ હોય ત્યારે એસઆરની વેલ્યુ હંમેશા કેટલી થાય? 1. ચાલો હું એમ કહેવા માગું છું કે ઇફ વોઇડ ઇઝ ફુલ્લી ડ્રાય ઓફ સોઇલ, કે જે વોઇડ છે, જે સેમ્પલ છે એમાં જે વોઇડ છે બરાબર, એ ફૂલી કેવા છે? ડ્રાય છે. તો ફૂલી ડ્રાયનો મતલબ એવો કે ત્યાં વોટરનું પ્રમાણ હશે નહીં. તો VW ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? 0. વોલ્યુમ ઓફ વોટર કેવું થશે? ત્યાં 0, કારણ કે વોટર ત્યાં છે જ નહીં. તો ઉપર ફોર્મ્યુલામાં મૂકીએ SR ઇઝ ઇક્વલ્સ ટુ 0/VV, એટલે શું થઈ જશે? 0. તો એનો મતલબ કે કોઈ પણ જગ્યાએ આપણે આગળ એક્ઝામ્પલ જ્યારે સમજશું ત્યારે તમને એવું રકમમાં કહેવામાં આવે કે આ સોઇલનું સેમ્પલ છે ફૂલી સેચ્યુરેટેડ છે અને ક્યાંય તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવામાં એસઆરની જ્યારે જરૂરિયાત પડે ત્યારે તમારે એસઆર લેવાનો થાય 1. અને એવું કહેવામાં આવે કે ઇફ વોઇડ્સ ઇઝ ફૂલી ડ્રાય ઓફ સોઇલ, તો ત્યાં એસઆર થઈ જશે 0. ડિગ્રી ઓફ સેચ્યુરેશન છે એ ત્યાં થઈ જશે 0. ત્યાર પછી જોઈએ એર કન્ટેન્ટ AC. Okay, air content is defined as the ratio of the volume of air to the volume of void. હવે જો આપણને એટલી ખબર હોવી જોઈએ ફેઝ ડાયાગ્રામ સમજી લીધા પછી કે એર કન્ટેન્ટની આપણે વાત કરવાની થાય ને ત્યારે આપણે સોઇલના પાર્ટિકલને અડવાના જ નહીં, કારણ કે એર પાર્ટિકલ ક્યાં છે? તો કે આપણા વોઇડમાં. તો આપણે એર કન્ટેન્ટને છૂટું પાડવું હોય પહેલાં તો એર કન્ટેન્ટ AC, C એટલે કન્ટેન્ટ, A એટલે એર, આપણે એને આપ્યું છે AC. તો AC ઇઝ ઇક્વલ્સ ટુ VA/VV. VA એટલે V એટલે વોલ્યુમ ઓફ એર ટુ ધ વોલ્યુમ ઓફ વોઇડ. આ બંનેનું હું રેશિયો કાઢું એટલે મને એમાંથી એરના કન્ટેન્ટ કેટલું હતું, એરનું પ્રમાણ કેટલું હતું એ મને મળી જાય. તો એની ફોર્મ્યુલા થશે VA/VV, એટલે કે રેશિયો ઓફ ધ વોલ્યુમ ઓફ એર ટુ ધ વોલ્યુમ ઓફ વોઇડ્સ. ત્યાર પછી વાત કરવી છે મારે પર્સન્ટેજ એર વોઇડ્સની. એની સંજ્ઞા આપેલી છે NA, પર્સન્ટેજ એર વોઇડ્સ. ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ધ વોલ્યુમ ઓફ એર ટુ ધ ટોટલ વોલ્યુમ. હવે પર્સન્ટેજ એર વોઇડ્સ જે સેમ્પલ હતું એમાં જે એર વોઇડ્સ હતા એના પર્સન્ટેજ કેટલા હતા એ મારે કાઢવું હોય તો સેમ્પલનો ટોટલ વોલ્યુમ છે એનો અને વોલ્યુમ ઓફ એરનો મારે રેશિયો કાઢવો પડે, એટલે કે VA/V ઇન્ટુ 100. વોલ્યુમ ઓફ એર ટુ ધ ટોટલ વોલ્યુમ એ બંનેનો રેશિયો કાઢું એટલે મને મળી જાય પર્સન્ટેજ એર વોઇડ્સ. ત્યાર પછી વોટર વોઇડ રેશિયો, એની સંજ્ઞા આપેલી છે EW. હવે આ વોટર વોઇડ રેશિયો EW છે એ ડેરિવેશનમાં પણ ખૂબ કામ લાગશે અને આગળ એક્ઝામ્પલમાં પણ લાગશે. તો ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ધ વોલ્યુમ ઓફ વોટર ટુ ધ વોલ્યુમ ઓફ સોલિડ. આ બંનેના જે વોટર અને સોલિડના વોલ્યુમ છે એનો રેશિયો આપણે કાઢીએ એટલે આપણે મળે વોટર વોઇડ રેશિયો. તો EW ઇઝ ઇક્વલ્સ ટુ VW/VS. ત્યાર પછી છે ડેન્સિટી ઇન્ડેક્સ ઓર રિલેટિવ ડેન્સિટી, એટલે કે ઘનતાંક. આ બેમાંથી કોઈ પણ રીતે તમને પૂછે, એવું કે ડિફાઇન ડેન્સિટી ઇન્ડેક્સ અથવા તો એવું કે ડિફાઇન રિલેટિવ ડેન્સિટી, તો બેમાંથી ગમે એ પૂછે ડેફિનેશન એક સરખી જ થશે. હવે છે ને ડેફિનેશન સમજતા પહેલાં આપણે એની ફોર્મ્યુલા જોઈ લઈએ, એટલે તમને છે ને વ્યવસ્થિત રીતે તમને ફોર્મ્યુલા આવડતી હશે ને તોય તમે એની ઉપરથી ડેફિનેશન બનાવી શકશો. હવે ફોર્મ્યુલા કંઈક આવી છે, ID ઇઝ ઇક્વલ્સ ટુ E max - E
divided by E max minus E minimum. IT is equals to E max minus E divided by E max minus E minimum. E max છે ને એનો મતલબ થાય કે માટી જ્યારે લૂઝેસ્ટ સ્ટેટમાં હોય ને, લૂઝ કન્ડિશનમાં, એને આપણે કહેશું E max. યાદ રાખજો, E max ઇઝ ઇક્વલ્સ ટુ સોઇલ ઇન લૂઝેસ્ટ સ્ટેટ, અને E એટલે કે નેચરલ વોઇડ રેશિયો. E મીન્સ નેચરલ વોઇડ રેશિયો, અને E max ઇઝ ઇક્વલ્સ ટુ વોઇડ રેશિયો ઇન લૂઝેસ્ટ સ્ટેટ. E મિનિમમ એટલે શું થશે? તો કે વોઇડ રેશિયો ઇન ડેન્સેસ્ટ સ્ટેટ. ડેન્સ એટલે ઘટ. આ યાદ રાખજો ખાલી. E max એટલે કે વોઇડ રેશિયો ઇન લૂઝેસ્ટ સ્ટેટ, E એટલે કે નેચરલ વોઇડ રેશિયો, અને E મિનિમમ એટલે કે વોઇડ રેશિયો ઇન ધ ડેન્સેસ્ટ સ્ટેટ. હવે મારે એનો મારે ડેફિનેશન બનાવી તો ઇઝીલી બનાવી શકું. કેવી રીતે? તો કે બંનેનો રેશિયો લેવાનો છે, એટલે આપણે એવી લખી શકીએ કે ભાઈ ધ ડેન્સિટી ઇન્ડેક્સ ઇઝ ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ, કેનો રેશિયો? તો કે ઉપર આપેલું છે E max માઇનસ E, અને નીચે આપેલું છે E max માઇનસ E મિનિમમ. એ બંને વચ્ચેનો રેશિયો. તો ઉપરનું મારે પહેલાં વાત કરવું હોય તો હું લખી શકું તો કે ભાઈ ડિફરન્સ બિટવીન ધ વોઇડ રેશિયો ઇન લૂઝેસ્ટ સ્ટેટ એન્ડ નેચરલ વોઇડ રેશિયો. એટલે કે ઉપર શું છે? E max માઇનસ E છે, એટલે એ બંને વચ્ચેનો ડિફરન્સ થાય, એટલે કે E max માઇનસ E. તો શું લખી શકાય? તો કે ધ ડેન્સિટી ઇન્ડેક્સ ઇઝ ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ ડિફરન્સ બિટવીન ધ વોઇડ રેશિયો ઇન લૂઝેસ્ટ સ્ટેટ એન્ડ નેચરલ વોઇડ રેશિયો ટુ ધ ની વાત આવે ને એટલે નીચે વયું જવાનું. પછી ટુ ધ ડિફરન્સ બિટવીન ધ વોઇડ રેશિયો ઇન લૂઝેસ્ટ સ્ટેટ એટલે કે E મેક્સિમમ એન્ડ ધ વોઇડ રેશિયો ઇન ધ ડેન્સેસ્ટ સ્ટેટ એટલે કે E મિનિમમ. તમારે પહેલાં એટલું તો મૂકી જ દેવાનું કે ધ ડેન્સિટી ઇન્ડેક્સ ઇઝ ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ. અહીંયા સુધી પહોંચી ગયા. હવે રેશિયો કેનો લેવાનો છે? ઉપરનો અને નીચેનો. તો ઉપરની પહેલાં વાત કરી દેવાની. તો કે રેશિયો ઓફ ધ ડિફરન્સ બિટવીન ધ વોઇડ રેશિયો ઇન લૂઝેસ્ટ સ્ટેટ એન્ડ નેચરલ વોઇડ રેશિયો. બરાબર? એટલે ઉપરની વાત પૂરી થઈ ગઈ. હવે આપણે જવાનું છે ટુ ધ એટલે કે ડિવાઈડ બાય અથવા તો ટુ ધ ડિફરન્સ બિટવીન ધ વોઇડ રેશિયો ઇન લૂઝેસ્ટ સ્ટેટ એન્ડ વોઇડ રેશિયો ઇન ડેન્સેસ્ટ સ્ટેટ. ઇટ્સ કોલ્ડ ડેન્સિટી ઇન્ડેક્સ ઓર રિલેટિવ ડેન્સિટી. તો આ હતી આજના સેશનની આ ડેફિનેશન્સ. ખાસ કરીને બધા વારંવાર રિવિઝન કરી લેજો. તમારી ફેરબુક બનાવેલી હોય તો એમાં પણ તમે બધી ડેફિનેશન છે નોટ ડાઉન કરી લેજો. આપણો જ્યારે આમ તો આવતીકાલે આપણે ગોઠવી નાખશું, આવતીકાલે ડાઉટ સોલ્વિંગ સેશન, એમાં આપણે ડિસ્કશન કરી લેશું. જો ન સમજાય તો બધા નોટ ડાઉન કરી રાખજો, અને ત્યારે તમે મને પૂછી શકો છો. So now these are the list of references: soil mechanics and foundation engineering, Dr. K.R. Arora; soil mechanics and foundation, Dr. B.C. Punamia; geotechnical engineering, Dr. R.P. Rethalia; and last one is geotechnical engineering, S. Chand publication. આ કોઈ પણ રેફરન્સ બુકમાંથી તમે એઝ એ રેફરન્સ બુક યુઝ કરી શકો છો. So now I am concluding my session. If you have any query and want additional information, so feel free and keep message in comment box. Thank you very much.